આ ભજીયા રે મીઠું ડુંગળી યાર હોય મેં કીધું મીઠા રે ભજીયું કેવું લાગે? ટ્રાય કરો. સારું લાગે. જય માતાજી મિત્રો, આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારનો નજારો તમે જે જોઈ રહ્યા છો આ છે આજી ડેમ ટાવર ને અત્યારે હું જઈ રહ્યો છું ઉપલેટા, કારણ કે ત્યાં એક વિડીયો શૂટ કરવાનો છે આપણે. અને પહેલાં તો અહીંયાથી જઈશ જેતપુરમાં દીપકભાઈ આપણી સાથે હશે, એટલે એમની સાથે મુલાકાત કરીએ. પછી અમે અહીંયાથી મળીને સીધા જઈશું અમે ઉપલેટામાં પૂરબભાઈ છે, પછી વિજયભાઈ પણ કદાચ હોઈ શકે ત્યાં, કારણ કે એમની નોકરી ત્યાં છે, એટલે કદાચ એ પણ મળશે. એટલે આજે કંઈક અલગ વિડીયો શૂટ કરવાનો છે, જવાનું છે. અને અત્યારની જે કહેવાય, હું અત્યારે હાલ આજી ડેમ ચોકડી પહોંચ્યો છું અને અહીંયાથી આગળ આવશે ગોંડલ ચોકડીથી સીધા જેતપુર. અત્યારે વાગ્યા છે બપોરના 2. ખરા બપોરે ભાગવું પડે છે તડકાનું. તાત્કાલિક કે ભાઈનો ફોન આવ્યો તો વિઝિટ કરવા, કે રાજભાઈ અહીંયા આવવાનું છે, એટલે તાત્કાલિક ઇમરજન્સી મોરબીથી સીધા નીકળી ગયો અને અત્યારે રાજકોટ આજી ડેમ ચોકડીએ પહોંચ્યો છું. અને આગળ આવશે ગોંડલ ચોકડી. ને મિત્રો બીજું એક કે તમે બધા સબસ્ક્રાઈબ વિડીયો તો જુઓ છો, સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને ગ્રુપમાં બને એટલો શેર કરતા રહ્યો, કારણ કે કંઈક ને કંઈક આવું નવું ચટપટું આવી રીતે વ્લોગ આવતા રહેશે. અને હું ક્યાંક બહાર જતો હોય ત્યારે વ્લોગ આવતા હોય છે. અને વ્લોગની આપણે જે ટ્રાવેલિંગ વ્લોગ કર્યો છે એ જ્યારે પણ હું બહાર જાઉં ત્યારે આપણે વિડીયો શૂટ કરતા હોય છે. રનિંગ વિડીયો આપણે આવતા નથી. 3-4 દિવસ પછી કે 5-6 દિવસ પછી ક્યાંક જવાનો પ્લાનિંગ હોય ત્યારે આપણે વિડીયો કવર કરતા હોઈએ છીએ. અત્યારે ભાઈ રાજકોટનું ટ્રાફિક આ હાઈવે છે ગોંડલ હાઈવે. અહીંયાથી સીધું ગોંડલ હાઈવે પોરબંદર જુનાગઢ સીધું. ને આજનું વાતાવરણ પણ મસ્ત છે, જુઓ છે ને, વાદળછાયું વાતાવરણ છે, એટલે આજે મોજ કરવાની છે. જોતા રહેજો પહેલાથી છેલ્લા સુધી. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મિત્રો અત્યારે ટોલ ટેક્સ આવી ગયો છે, ગોંડલનો ટોલ ટેક્સ. ત્યાં આપણે પહોંચ્યા છીએ. આગળ પછી ચા પાણીનો હોલ્ડ પણ આપણે રાખીએ. અત્યારે બપોરનો ટાઈમ છે એટલે અહીંયા ટ્રાફિક નથી, પણ જ્યારે વાર તહેવાર હોય ત્યારે અહીંયા બહુ જ ભીડ થતી હોય છે. ચાલો, ખુલી ગયો. અત્યારે 2:45 વાગ્યા છે. અત્યારે એવું થાય છે કે ઠંડુ પીએ કે ચા પીએ, પણ ઠંડા કરતા ગરમા ગરમ ચા પીવાની મજા આપણા સૌરાષ્ટ્ર વાસીઓને ચા વગર ના ચાલે. એટલે પહેલાં તો ચાની મોજ માણીએ. મિત્રો અત્યારે આપણે ગોંડલ પહોંચી ગયા છે. આ છે ગોંડલનો ગેટ. સામે મામાદેવની ધજા દેખાય છે અને અહીંયા ગોંડલ મામા સાહેબનું મંદિર છે. અને આગળ આવશે ગોંડલ માર્કેટ. ગોંડલના મરચાં બહુ પ્રખ્યાત છે અને ત્યાંના માર્કેટ યાર્ડના ગાંઠિયા પણ લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ તમે અહીંયા સોમનાથ જતા હોય અથવા પોરબંદર સાઈડ જતા હોય ત્યારે ગોંડલના મરચાં એક તો પ્રખ્યાત છે, અને સાથે માર્કેટ યાર્ડ પાસે ગાંઠિયા પણ લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. એ તમને આગળ હું બતાવું. મિત્રો આ તમે જે ખટારાની લાઈનો બધી જોઈ રહ્યા છો, જો બધા ગામડામાંથી અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે. આ છે ગોંડલનું માર્કેટ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. અને અહીંયા તમે સામે જોશો ને એટલે ગાંઠિયા હોય. સવારે મોર્નિંગમાં લોકો ગાંઠિયા ખાવાનું અહીંયા ખૂબ પસંદ કરે છે. અને માર્કેટ યાર્ડ પાસે ઘણી બધી ભીડ હોય છે. બહારથી બધા ગામડાના આજુબાજુ ગામડાના લોકો બધા અહીંયા આવતા હોય છે અને અહીંયા હરાજી થતી હોય છે. એ છે ગોંડલની માર્કેટ.
તો જ્યારે પણ વિઝિટ કરો ત્યારે અહીંયા ગાંઠિયા ખાવાનું ભૂલતા નહીં. અને હવે અહીંયાથી આવશે જલારામ બાપાનું મંદિર વીરપુર. જય જલારામ બાપા. અત્યારે આપણે વીરપુર પહોંચી ગયા છે અને રવિ હોટલ અહીંયા સામે છે, બ્રિજ નીચે. ત્યાંથી તમે સીધા નીચે જઈ શકો છો જલારામ મંદિર, અને આગળ પણ રસ્તો છે, ત્યાંથી પણ તમે જઈ શકો છો વીરપુર. સામે તમને દેખાય છે વીરપુર ગામ, જલારામ બાપાનું મંદિર છે સામે. આજનો વ્યૂ બહુ મસ્ત છે. આગળથી તો વીરપુર જોવાય છે, પણ અહીંયા તમે આમ જેતપુરથી અથવા પોરબંદરથી અથવા જુનાગઢથી આવતા હોય તો અહીંયાથી પણ તમે જઈ શકો છો. આ બસ સ્ટોપ છે, વીરપુરનું બસ સ્ટોપ છે અહીંયા સામે. અને અહીંયાથી પણ તમે ક્રોસ કરી શકો છો. જે પોરબંદર, જુનાગઢ, ઉપલેટાથી ક્યાંથી આવતા હોય તો અહીંયા રસ્તો છે સીધો આમ બાજુ, સીધો જલારામ મંદિર. અને જલારામ બાપાને તો આપણે સાક્ષાત હાજરા હજુર છે ત્યાં, અને અન્નનો ભંડાર અહીંયા કોઈ દિવસ ખૂટતો નથી. અને ઘણા બધા વીરપુરમાં આપણા મિત્રો છે, જેમ કે આપણા કમલભાઈ. જ્યારે પણ વીરપુર જવાનું થાય ત્યારે એમની મુલાકાત તો લેવાની. એ પછી ઘણા બધા મિત્રો છે આપણા, બધાને જય જલારામ. અહીંયા છે અમરદીપ હોટલ. કાગવડ જેવા પહોંચો ને ત્યાં અમરદીપ હોટલ છે. અને આ કાગવડ ગામ છે જ્યાં ખોડલધામ મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. અને અહીંયા ખેટલા બાપા ટી સ્ટોલ છે, ત્યાંથી તમે ક્રોસ થઈ જાવ એટલે સીધું ખોડલધામ મંદિર. સામે વૈશરાજ હોટલ પણ છે. અને અહીંયા બહુ મોટું બધું બેનર મારેલું જ છે ખોડલધામ. તમને કદાચ દેખાતું હોય, અહીંયાથી આ સીધો રસ્તો જાય છે ખોડલધામ મંદિર તરફ. તો ત્યાં પણ દર્શન કરવા અવશ્ય જજો. અને અત્યારે મને ચાની તડપ ક્યારની લાગી છે, તો અત્યારે સામે ચા મળે છે, ત્યાં આપણે ચાની મોજ માણીએ. અને આ રસ્તો જાય છે સીધો મંદિર તરફ. अभी मजा आएगा ना भिड़ो. મિત્રો આપણો બ્લેક પેન્થર પડ્યો છે અને અહીંયા બ્રિજ બને છે. બ્રિજ બની જશે ત્યારે બહુ મસ્ત જગ્યા થઈ જશે. ચાલો અત્યારે મિત્રો આ હાઈવે ઉપર રસ્તાનું કામ ચાલી રહ્યું છે. 6 લાઇન રોડ બની રહ્યો છે, એટલે સોમનાથથી રાજકોટ સીધું 1 નંબર રસ્તો બનવાનો છે. અત્યારે રસ્તામાં કામ ચાલી રહ્યું છે. બહુ મસ્ત રસ્તો બનશે. 6 લાઇન રોડ હશે, જોરદાર. હવે આપણું જેતપુર આવવાની તૈયારી છે, તો હવે જેતપુરમાં સીધા ધામા નાખીએ. અત્યારે જેતપુરમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને અમારો હોલ્ડ અહીંયા જ હોતો હોય છે. ને દીપકભાઈ અહીંયા જ છે લગભગ. હાલો દીપકભાઈ, ચા નથી પીવી? ચા પીને આવ્યો દીપકભાઈ. ચાલો ચા પીવા. પણ ચા અત્યારે આપણે હમણાં નાસ્તો કર્યો, ચા પીધી, પછી રૂડાભાઈને ત્યાં પણ ગયો તો અત્યારે પેટ હાઉસફુલ છે. અને મિત્ર 2-3 મળ્યા આપણા, જગડભાઈના ઘૂઘરા ખાધા, પછી એમને તો થમ્સઅપ પીવડાવી, એટલે 2 ગ્લાસ તો થમ્સઅપ પી લીધી. એટલે અત્યારે ચાની કઈ લિમિટ જ નથી. ને દીપકભાઈ આવે એની વાત વેઇટ કરી. જય માતાજી. કેમ છો? મજામાં? બહુ ટાઢી થઈ ગયા હતા. ટાઢું જ રાખવું પડે ને. આજે એસી વાળા ગરમીનું ક્યાં બહાર નીકળે એવું જ નથી. તડકા દેવા પડે. શું આજે છે જ ને. મને અહીંયા મોરબીથી અહીંયા એવો લાગી ગયો તડકો. ઓહો બાપુ, ઓહો જય માતાજી. વાહ વાહ, ઘણા દિવસે બાપુ મળ્યા છે. શું હાલે? હું તો અહીંયા નહીં હોય, તમે ઘણા દિવસે આવો છો. દીપકભાઈ ચા પાયો છે હા તમારા નામ ઉપર. એમ હા, મેં જ નથી પીધી. હે તમે નો પીધી. પણ હું અત્યારે હવે કેટલા બધા અહીંયા બસ સ્ટેન્ડ આગળ જગડભાઈને થમ્સઅપ પીવડાવી હટી કેવું છે તો તમને વાંધો તો પછી રિટર્નમાં કઈ કીધું કે રાજભાઈ આવે છે. મેં કીધું સવારમાં હવારે આપડી તો હવારની ચા બાંધેલી જ છે. મોર્નિંગ આપણે આવી જાય ને. સ્નાયુ પકડાઈ ગયા ભાઈ ના. કરેલા કર્મના બદલા ભોગવવા પડે. દીપકભાઈ ની મોજ છે. કર્મ કરેલો હોય ને એ ભોગવવો જ પડે. આવીને છે બધું. જેટલું ચામાં પાણી નાખ્યું તો નહીં નડે.
ના ભાઈ ચા તો એક નંબર બનાવે છે અમારા ભાઈ, એવું નથી, એ વાત ખોટી છે, હું નથી માનતો. આવો આવો દીપકભાઈ, હાલો બાપુ, જય માતાજી. નીકળીએ પછી મળી લેતા જાવ. મળ્યા પછી હાલો. પાર્સલ તમને હોપી દીધું કયો તો. હા દીપકભાઈ ને મારે એક કામ છે. તમે પેલા ઘી લઈ આવ્યા કે નહીં? ઘી આવી જાહે. કેદી? ઘી ની રાહ હે. ઘી મેં કીધું આ કેદી આવશે તમારું? ઓલું રસ ચડાઈ દઉં પાછળનું. ચાલો કાચ બાચ કરીને બંધ અત્યારે કરને કાજે અહીંયાથી સીધા શોર્ટકટ જ પડીએ અને સીધા હવે જઈએ છે ઉપલેટા. એટલે ઉપલેટામાં દેશી મોજ કરવાની. ઉપલેટા શું છે? ઉપલેટા આજ તો ઓલા ભાઈના ભજીયા ખાવા છે. નહીં તમે કહેતા હતા ને પૂરબભાઈ નો બર્થડે છે. આજ પૂરબભાઈ નો બર્થડે છે. એટલે પૂરબભાઈ ને વિશ કરવા જવાના છે આપણે. સરપ્રાઈઝ દેવાની છે પૂરબભાઈ ને. એટલે એને એમને કીધું નથી, ડાયરેક્ટ ધામા નાખવાના છે. તમારે નાખવાનો છે. પણ એને પાર્ટી લેવાના છે. એમાં શું છે, બાંધીને પાર્ટી લઈ. હા અમે કોઈક ને આપી પ્રેમથી આપી, પણ કોઈને પછી લઈને તો બાંધીને લઈ. એની મજા અલગ છે કા? હા. મોજે મોજ. ચાલો હવે જઈએ સીધા ઉપલેટા. શોર્ટકટ નાલામાંથી અંદર જાશું આપણે. દેખાડું તમને નાલું અહીંનું કેવું છે. ઉપર રેલવે ફાટક છે, નીચે નાલું છે. જો છકડો આવ્યો. લાવો. હા 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 દીવભાઈ આ કયું નાળું કહેવાય? આ રેલવે સ્ટેશન પાસે નાડું કહેવાય. રેલવે સ્ટેશન વાળું નાળું. અહીંયા પાણી તો ચોમાસામાં બહુ ભરાય છે ને. 10 ફૂટ લગન. 10 ફૂટ લગાણ. આમાં ખાચારી બધી ઉપર પાણી હોય. ઓહો પણ નાલું એમ છે પણ વાકું ચૂકું. તો અત્યારે મિત્રો ડાયરેક્ટ જેતપુર થી સીધા પહોંચી ગયા આપણે ઉપલેટા. અને આ ઉપલેટાના જેટલા વાસીઓ છે એટલે અહીંયાથી આવવું જ પડે. આ એક જ રસ્તો એવો છે. કી નદી છે કે જો અને આ નદી કઈ છે બ્રિજ વાળું? દીપકભાઈ તમને ખબર? ના મને ખબર છે ભાઈ. ઉપલેટા વાળા કોમેન્ટ કરજો આ કી નદી કહેવાય એ. મને તો જેતપુર ની ભાદર નદી નું ખબર છે. પણ આ તો ઓકરું છે. આ કઈ નદી છે કમેન્ટ કરજો. ઉપલેટા જેવા એન્ટર થાય એની પહેલા જ આવી જશે. જે ઉપલેટાના વાસીઓ છે એમને તો બધાને ખબર જ હશે, પણ કદાચ કોઈને મને તો યાદ નથી, પણ તમે કહેજો. ઉપલેટાનો ગેટ આવી ગયો. હા અને ઉપલેટામાં એન્ટર થઈ ગયા છે આપણે. ઉપલેટાનો ગેટ આવી ગયો. ને પહેલા વહેલા જે પૂતળું આવે છે નાગનાથ મહાદેવ નું મંદિર. નાગનાથ મહાદેવનું મંદિર. અહીંયા પૂતળા પણ એટલા છે. હવે સ્ટેચ્યુ. તો પહેલા આપણે જાશું આપણે પૂરબભાઈ આગળ. પૂરબભાઈ પાસે જાઉં. હા તો અહીંયા જ જવાનું ને. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે. Surprise બર્થડે પૂરબભાઈ. ગિફ્ટ લીધી કે નહીં? બર્થડે હશે ને જેનું. ગિફ્ટ લીધી કે નહીં? હા ના આપણે સામે લેવાની સિસ્ટમ છે. વાંધો નહીં હાલો. કોક બીક તો હોવ ઉપલેટા. અમારા પૂરબભાઈ ની ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં. હું હે ઉપલેટા ફૂડ. ઉપલેટા ફ્રૂટ હો. હા અમારે જો ગુરુ કૃપા ફૂટવેર બર્થડે સેલિબ્રેશન. જઈએ હવે અંદર. બર્થડે સેલિબ્રેશન કેવો છે? અહીંયા મારો વિડીયો ચાલુ છે. ડુંગળી પેંડાનું શાક. અને પેલા લગ કરી દે ગાડી અને જઈએ અંદર. કેમ છો રાજુભાઈ? હા ભાઈ રાજુભાઈ શોપ લઈ લીધા ભાઈ. વાહ ભાઈ વાહ. જય માતાજી. આવો પૂરબભાઈ હેપી બર્થડે. अभी मजा आएगा ना भिड़ो. कौन है ये लोग कहाँ से आते हैं ये થેન્ક યુ આપણા વ્યુઅર ને કયો પાર્ટી રાખી છે પહોંચી જાય. કેમ છો કાકા? હારું મજામાં? હા તમે નવી નવી શોપ કરી છે. અરે એમાં ના પડે આપણા વ્યુઅર ને પહોંચી જ જવાનું ગમે ત્યારે. નાના બાળકોની વેરાયટી દુનિયા. નાના બાળકો મોટા લેડીઝો બધા બધું મળી જાય તમ તારે. ભાઈ હજી એમાં કાંઈ ઘટે નહીં. સરપ્રાઈઝ આપ્યો બે દીપકભાઈ રાજભાઈ બે સરપ્રાઈઝ આપી ભાઈ. ક્યારના કહેતા હતા કે આજે એને સરપ્રાઈઝ આપો. શું વાત છે? મોટી સરપ્રાઈઝ છે. બર્થડે છે ને તમારો. હા, આવી જ જાઓ પહોંચી જ જાઓ. શું છે? બસ મોજે મોજ. હવે આપણે એક કામ માટે આવ્યા છે, એ જવાનું છે. ના ના જવાનું જોઈએ ને. મિત્રો આજે ઉપલેટામાં આપણે પહોંચી ગયા અને વિડીયો પણ પતી ગયો છે. અને અમારા હિતાજભાઈ બહુ સારો એવો સપોર્ટ કર્યો છે.
અને હિતેશભાઈ જય માતાજી. આજે ભાઈએ સરસ મજાની જે ઉપલેટાની મોજ આવે એવી કહુંબો હે એવું આ મારા ભાઈ છે ભાઈ. ભાઈ ચા એટલે ચા જ હો. તમે કોન્ટેક્ટ નંબર ઉપર આવી જાઓ ગમે ત્યાં ચા દેવા. તો નંબર બોલી જાઓ તમારા. 6355202632. ભાઈ शाबाश बेटा મોજ કરાવી દીધી ભાઈ. આ ઉપલેટાની મોજ મોજ છે ભાઈ. વાહ. અને આજે અમારી સાથે જે ભાઈવદરથી આવેલા પ્રોપર ભાઈવદરથી ભાઈવદર નોકરી હતી અમને એવું છે. અને અહીંયાથી તેડાવ્યા છે. તો તમે બરોબર. અહીં આવો મને ઇન્જેક્શન મારી જાઓ. ને આજે અમે એક વિડીયો શૂટ કર્યો છે, શોર્ટ ટાઈમમાં આપણી ચેનલમાં આવવાનો છે, તમે જોઈ લીધો હશે. તો આ વિડીયોને બને એટલો સપોર્ટ કરો અને ભાઈ જે કોઈને મંગાવો હોય તો સ્ક્રીન ઉપર ભાઈના નંબર છે, લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો. મોજ છે ભાઈ. કોઈને કઈ શીખડાવવું પડે એમ નથી. નથી હવે. આજે વિડીયો શૂટ કરીને સીધા અમે પહોંચી ગયા છે અમારા ભાઈને ત્યાં કુંભણિયા ભજીયા ખાવા. જે કોબીચના ભજીયા ખૂબ એમના કોબીના ભજીયા. रुको जरा सबर करो જો અહીંયા કોબીના ભજીયા લઈ ગયો. હું કોબીજ કરું. અને આજે દીપકભાઈને વાલા ગરમા ગરમ મેથીના ભજીયા મંગાવ્યા છે ને ડુંગળીનો થાલો ભરી લીધો છે. ભાઈ દીપકભાઈને ભજીયા બહુ ભાવે છે. હાલો સિકંજીયા કરવાના. તમે હું ચટણી બાજાબાજી કરો. ચટણી જો એકદમ ઠંડી ચટણી. બધા ચટણીમાં ક્યારના વાતું કરે. ભાઈ અમારા ભાઈનું નામ શું છે? ઋષિભાઈના ભજીયા ને આજે પાડી રહ્યા છે કુંભણિયા ભજીયા. હા, ઋષિભાઈ જય માતાજી. જય માતાજી. આ ક્યાં ભજીયા બન્યા? કુંભણિયા ઊંધા વડે પડી કુંભણિયા ફાવે એમ મન ભાવે. આ ભજીયું એટલે ભજીયું બન્યું હો. કોલોની મજા આવી ને. અરે ગરમા ગરમ ભજીયા ખાવાનો આનંદ કંઈક અલગ છે. અને એમાં જો વરસાદ ને ઝાપટું પડી જાય તો મોજે મોજ આવી જાય. ને અત્યારે પડી રહ્યા છે ભાવનગરના પ્રખ્યાત પણ ગામના કુંભણિયા ભજીયા. ઊંધાવડા પડે કુંભણિયા ભજીયા. અમારા મિત્રો અત્યારે મોજ માણી રહ્યા છે ભજીયાની. अभी मजा आएगा ना भिड़ो. આ ભજીયા રે મીઠું ડુંગળી હારે હોય ને. મેં કીધું આ મીઠા રે ભજીયું કેવું લાગે? ટ્રાય કરો. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. સારું લાગે. એમને તો ચટણીના દીવાના છે. ડુંગળી સુધારી નાખી યાર. ગરમા ગરમ ભજીયા ને હોય એટલા ખવાય જાય. ભજી કેવું હા. એકદમ રૂ જેવું સાડી વાળું છે ને? સાડી વાળું. મોજ આવી ગઈ મોજ. મિત્રો અત્યારે ઉપલેટા જઈએ એવા, જેતપુર જઈએ એવા, બધે ફરી આવ્યા અને રાત્રે અત્યારે આપણે મોરબી પહોંચી ગયા છે. 1:30 વાગશે અને હજીની સફર સારી રહી. અને આવા નવા વિડીયો આવતા રહેશે. મોજ કરતા રહેજો, જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો અત્યારે આપણે પહોંચી ગયા છે મોરબી. તો આજનો વિડીયો આપણે એન્ડિંગ કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.